તો રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર કલ્પક મણિયાર નહીં લડી શકે ચૂંટણી। કલ્પક મણિયાર અને તેના ભાઈ મિહિર સહિતના 4 ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે। તો રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીના વિવાદ મુદ્દે હાઈકોર્ટે આપ્યો છે ચુકાદો। હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી। જો કે સહકાર પેનલના 6 ઉમેદવાર બિનહરીફ થઈ ચૂક્યા છે, ત્યારે હવે સહકાર પેનલના 15 ઉમેદવાર અને સંસ્કાર પેનલના 11 ઉમેદવાર માટે 17 નવેમ્બરે નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે મતદાન થશે। તો અમદાવાદ હવે જાહેરમાં થૂકનારા સામે અમદાવાદમાં પણ કાર્યવાહી થશે। જાહેર રસ્તા પર પાન મસાલા ખાઈને થૂકવા પર દંડ થશે। એએમસીના કંટ્રોલ રૂમથી વાહન સાથે વ્યક્તિની ઓળખ થઈ જશે। એસી સોલિડ વેસ્ટ થૂકનારાઓ પાસેથી ઉઘરાવશે દંડ। જાહેર રસ્તા પર સીસીટીવીની મદદથી હવે નજર રાખવામાં આવશે। તો જાહેરમાં થૂકનારને દંડ ફટકારવામાં આવશે। એમસી દ્વારા કંટ્રોલ રૂમથી વાહન સાથે વ્યક્તિની ઓળખ પણ થઈ જશે। તો પાન મસાલા ખાઈને જાહેરમાં જો થૂક્યા તો ગયા સમજો। તો કંટ્રોલ રૂમની સાથે વાહનથી ઓળખ કરવામાં આવશે। સોલિડ વેસ્ટ થૂકનારાઓ પાસેથી દંડ પણ ઉઘરાવશે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હવે જાહેરમાં થૂકનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। જાહેર રસ્તા પર પાન મસાલા ખાઈને થૂકવા પર દંડ થશે। એએમસીના કંટ્રોલ રૂમથી વાહન સાથે વ્યક્તિની ઓળખ થશે। તો એસમાં સોલિડ વેસ્ટ થૂકનારાઓ પાસેથી દંડ ઉઘરાવશે। જાહેર રસ્તા પર સીસીટીવીની મદદથી નજર રાખવામાં આવશે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટી રીતે ઓપરેશન કાંડનો મામલો આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। આરોપીની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગ। આરોપીઓ ગુનાહિત કાવતરું રચી બિનજરૂરી ઓપરેશન કર્યાનો આરોપ છે। બિનજરૂરી ઓપરેશન દરમિયાન 2 દર્દીના મોત થયાનો આરોપ છે। આરોપી પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ મુજબ अपराध मनुष्यवधનો ગુનો, ખોટા દસ્તાવેજથી ઠગાઈ, ગુનાહિત કાવતરાની કલમો હેઠળ નોંધાઈ છે ફરિયાદ। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મહેસાણામાં વિરોધ થઈ રહ્યો છે। કડીના બોરીસણાના ગ્રામજનોએ હાઈવે બંધ કર્યો છે। કડી થોડ રોડ ઉપર બોરીસણાના ગ્રામજનો બેસી ગયા। મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉમટી પડ્યા। તો ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે આક્રોશ, ન્યાયની માંગ સાથે લોકોમાં આક્રોશની લાગણી। ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા। 3 મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને બાઇકની ચોરી કરી। ચોરી કરવા આવેલા તસ્કરોના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। સીસીટીવીના આધારે સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। તો તસ્કરોની કરતૂત સીસીટીવીમાં કેદ। રાજકોટમાં દોશી હોસ્પિટલ નજીકથી સ્કૂટરની ડેકીમાંથી લાખોની ઉઠાંતરી થઈ છે। સ્કૂટરની ડેકી તોડીને શખ્સે ₹3 લાખની ઉઠાંતરી કરી। એક્ટિવા પર આવેલ 2 શખ્સોએ આપ્યો ચોરીને અંજામ। તો માલવિયાનગર પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અન્ય સમાચાર ડાંગથી સાપુતારા માલેગામ ઘાટમાં ટ્રક પલટાઈ, ટ્રકનું બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો। મળતી માહિતી મુજબ બેંગ્લોરથી મશીનરીનું સામાન ભરી કચ્છ લઈ જઈ રહી હતી। ટ્રક સવાર ડ્રાઈવર અને ક્લીનરને કોઈ જાનહાનિ નહીં। તો સુરતમાં 20 રૂપિયાની લેતી દેતી મામલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી। સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે નજીવી બાબતે થઈ બબાલ। પિંજરત ગામે દુકાનદાર સાથે ગ્રાહકે 20 રૂપિયા વધારી લેવા બાબતે મારામારી કરી। દુકાનદારને ગ્રાહકના પરિવારે ભેગા થઈ ધારિયા સાથેના હથિયારો સાથે માર માર્યો। મારામારીની સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે। ઘટના અંગે દુકાનદારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે।
તો અમરેલી જિલ્લામાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। બાળકીના સગ્ગા કાકાએ જ તેની પર દુષ્કર્મ આચર્યું છે। નરાધમ કાકાએ ચોકલેટની લાલચ આપી માસૂમ બાળકીને રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું। જોકે નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં બાળકીની કાકી પણ સંડોવાયેલી હતી। ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો છે, તેમજ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરાઈ છે। अन्य समाचार वलसाडथी वलसाडना कपराड़ामां पुत्रए करी मातानी हत्या। कपराड़ाना चावशाळामां पुत्रए सावकी माताने दातरडू मारीने मौतने घाट उतार्या। सामान्य बोलाचालीमां कपातर पुत्रए सावकी मातानी हत्या करी मौत निपजाव्યું। हत्या बाद पुत्र फरार थयो छे। पोलीसे मृतदेहનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે હત્યારા પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા। ત્યારે ઘરના ઝઘડાનો લોહિયાળ અંત આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। તો નવસારીના ગણદેવીના દેવસરના આગકાંડમાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે। દેવસર ગામે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગની ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત નિપજતા ચકચાર મચી। આગમાં ગંભીર રીતે દાઝેલા અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 50 વર્ષીય હેમંત શંકરરાવ જાંબેરકરનું સારવાર દરમિયાન મોત થયું છે। અગાઉ ગોડાઉન મેનેજર, મજૂર અને બચાવવા આવેલ યુવાન મળીને 3ના મોત થયા હતા। તો વલસાડ જિલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની જેમ પારડી નગરપાલિકામાં પણ લાંબા સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો પરેશાન છે। જાહેર રસ્તા પર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે, જેને કારણે અવરજવર કરતા વાહન ચાલકો પરેશાન થાય છે। તો બીજી તરફ અમુક લોકો પશુઓના હુમલાનો શિકાર પણ બનતા હોય છે। 2 દિવસ અગાઉ બનેલ ઘટનામાં પિતા પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા। રખડતા પશુએ પિતા પુત્ર પર ગંભીર રીતે હુમલો કર્યો હતો। જાહેર બજારમાં બનેલી આ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ હતી। આથી રખડતા પશુઓની સમસ્યામાંથી છુટકારો મેળવવા અનેક વખત સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી હતી। આખરે પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે। તો અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત ફૂલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। 14 થી 17 તારીખ સુધી આ ફેસ્ટિવલ ચાલશે। ગુજરાત મીડિયા ક્લબ તેમજ ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે। આ એક્ઝિબિશનમાં મીડિયા, ફોટોગ્રાફરના ફોટો અને કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું। છે વિરાસત છે, આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે। તો આપણે આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત એ બધાને સાથે રાખી અને ગુલામીની માનસિકતામાંથી દૂર થઈ અને 21મી સદીમાં જન્મેલા યુવાનો, જેને આપણે જેન ઝી કહીએ છીએ, એ પેઢી ગુલામીના દબાવ અને પ્રભાવથી મુક્ત હોય ये आपने सुनिश्चित करी અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ। એના ઇતિહાસને, એની સંસ્કૃતિને રક્ષણ કરનાર અને ભવિષ્યનું ગુજરાતને બનાવનાર સૌ યુવા સાથી, એવા સૌ વિચાર શૈલીવાળા લોકોનો આ એક સંગમ છે અને આ એક પ્રયાસ, એ એક ઉત્તમ પ્રયાસ છે અને આવા જ પ્રયાસો થકી આપણે આપણી સંસ્કૃતિની જાળવણી બી કરી શકીએ છીએ અને આપણું ભવિષ્યનું ચિંતન બી સાથે મળીને કરી શકીએ છીએ। આણંદની પાલિકા સંચાલિત